કયા ભાઈ સભા વાળો મંડળ વાળો મારા ચહેરના મોતીઓથી મુગા મહેમાનો ભાઈ કરમસિંહ ભાઈ આ વેરાય હું પડિયટના મકોણાની માતા દરેકની જય બોલું છું. હું ભીખા ભુવાની માતા દરેકની જય બોલું છું. હું નારાયણ મેહોરની કાળી નાગણી દરેકની જય બોલું છું. રબારીઓ મારી નાતવાળો મારા દેવના મોતીઓથી મુગા મહેમાનો ખૂબ ખમા બોલું છું ભાઈ. કદાચ મારો ચહેરનો ફૂલ છે ખેંચે 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 ની વસ્તી આવી છે. હું મકોણાની માયા એવું કહું છું કમસીભાઈ. તમારું આયા જ્યાંનું ઉઠ્યા બેઠાનું પરમણ જવાતું તો આખા મકોણાની માતાની ભાઈ. ઓના અવસરમાં રબારીઓ જેને પાલું પાણી ભર્યું છે એનું પરોજન મારો રામ રાખશે. હું મકોણાની માયા એવું કહું છું. આ ફૂલ હોનાનો થઈ ગયો. હું મકોણાની માતા એવું કહું અને મારા ચેહરભાઈ ના આશીર્વાદ તારા ઘર ઉપર ભાઈ સદાય રહું. મકોણાની માતા એવું કહું છું. રવિ કરમસિંહભાઈ એવું હું તારા ખરા વખાની ભાગીદાર થનારી માતા એવું કહું છું. એવું હું તમારા ભાઈબંધની માતા બોલું છું. હું પડિયટના મકોણાની ચહેરે એવું કહું છું. કોઈ દાડો બાપડા બચારા બનવાનું તો આખા મારું મકોણાની કાળી નાગણીનું વેણ છે. તો જગતમાં હું પડિયટના મકોણાની કાબરી વસાડી માતા નથી ભાઈ. તમે એવું બોલ્યા કે મારા દરવાજામાં પગ મેલીને હેંટતું આવું પણ રોતું આવે હું હસતું મોકલું છું. સદાય જો પહેલી હું મકોણાની માતા બોલતી છું. ઘડી બે ઘડી સહ ગા ગોવાડનો સમો બનશે. પંખીડા માળા મેલછી હું પડિયટના મકોણાની માતા એવું કહું છું. અને ચબૂત્ર ચણ કહ અને ઓના અવસરમાં જેને જેને હવા રૂપિયો વાપર્યો છે હવા રૂપિયો વાહ ફર વાદળ ફર ફર નદીનો નીર ન બોલીને ફરું તો આખા મારું ભીખા નાયણની માતાનું વેણ છે. હોથળ ગણો પડિયટ ગણો ઉવારસદ ગણો ત્રણ ગામ હું બરોબર નજર રાખું છું. એવું બોલી હતી કે કરમસિંહભાઈ હું તારા હંગાતની માતા છું. રવિ ઈદર ધૂણતો નતો હાચું. એટલે રવિએ મારા ભુવાના જીગર પાલામાં પાણી ભરી આલ્યું કે લ્યો ભુવાજી પાણી પીવો. એટલે કરમસિંહભાઈ ને એવું કીધું કે જો હું તારી ચહેર ધૂણતી છું. બીજા માળ બેઠા હતા. કરમસિંહભાઈ તો ધૂણતા હતા પણ ચેડી જો પીર ના પકવું તો મારું પડિયટના મકોણાની માતાનું વેણ છે. હા એટલે એ દાડો રવિ હસ્યો અને આ એ છે કે વિષય જ નહીં નો એનો વિષય છે નહીં. હું એવું બોલી કે હું વિષય વગરના જ મળું છું. ધૂણવાના મોહિત ના હોય ને એને જ હું મળું છું. અને કદાચ હોથળના ગોંદર આ ચેહરના બરોબર હંગાતની માતા છું. અને જો સામ્રાજ્ય ના બનાવી આલું તો મારું ટાઈગર ચેહરનું ધૂણવું ન પામું છું. પડિયટ ઉવારસદ એકલી નહીં પણ હોથળમાં ટાઈગર ચેહર છે એવું સાબિતી નાલું રવિ તો કરમસિંહભાઈ મારું નામ ભીખા નાયણની માતા પૂરું કરી આલ્યું. હા પણ એક દરેક ને કહું છું માતા એવું બોલી કે એક જ જગ્યાએ નમવું ને અને એક જ જગ્યાએ વિશ્વાસ રાખવો હોય બહુ મોટી વસ્તુ. મરદ નું કોમ છે એક જ જગ્યાએ નમવું. રબારી નો ભો હોટલમાં ખાવા બેઠો હોય બીજી વસ્તી હોય કે ભુવાજી બેઠા આપણે નહીં જવું ને કે કોકને એમ થાય અમને હોય બાધા છે. પણ મારો રબારી નો છોકરો હોય ને કે ના ના એક દાડો એને મારા દુઃખમાં ભાગ કર્યો છે એ જઈને રમ રમ કરે. અને એવા આવા મરદના મોહિતની માતા એવું કહું છું. હું નારાયણ મેહોરની ચહેરે એવું કહું છું.
કદાચ હાથ પેઢી તો ઠીક છે, પણ 700 પેઢી સુધી જો કદી મારી શરત નહીં ચૂકો ને ચેહરની શરત નહીં ચૂકો, રાજપાટ રજવાડું જવા દઉં મારું નામ માતા નહીં. આવતી દિવાળી આવશે તો સુધી 5 મોડવા લઈ અને આ તો સૌથી મોડો જ આવશે. 4-5 વાગ્યાનો ટાઈમ લખેલો જ છે. બરોબર આજ રવિવાર છે, આ દુનિયા ફાટી જાય તોય મારા સામ્રાજ્યમાં જ એટલી વસ્તી વહેરી તો ભાઈ આ સામ્રાજ્ય મારું જ છે ને. વસ્તીને એવું બોલી કલા ભાઈ ઘેર જતા રહો, મારે હોથડ જવાનું છે. અને કદાચ આ હોથડના ગોદરે ઉતરીશું ને, રવિની પ્રજાની પ્રજા બોલાય ના બનાવું તો મારું નામ પડિયટના મકોણાની માતા નહીં. પણ આ ઓરિજિનલ છો ને એવા ને એવા રજો, આ તરહાલ છો ને એવા ને એવા તમે રજો, તો કોઈ દાડો ભૂલા પડવા દઉં તો તમારા હંગાતની માતા નહીં. એવું હું પડિયટના મકોણાની માતા બોલું છું. કરમસિંહભાઈ, આ વેલીઓ તો એ ચેહરની મારી ચેહરની મજૂરીથી તૈયાર થઈ છે, સાચું ને? પણ કોઈ દાડો આવીને આવી બીજી ના બનાવડાવું તો મારું નામ પડિયટના મકોણાની માતા નહીં. એવું હું નારાયણ મેહોરની ચેહર બોલું છું. એવું મારો ભગવાન બોલે છે. નદી ચો હોય મને ખબર નહીં, હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. નદીનો તટ ચોટતો હોય મને ખબર નહીં, પણ એના બાજુમાં જમીન હું પડિયટના મકોણાની માતા જોઈને આવીશું. હું ભીખા ભુવાની ચેહર જોઈને આવીશું. સાચું ને? ચો છે નદી? હે ને? તો એના બાજુમાં બીજું 3-9 ના કરાવું તો મારું પડિયટના મકોણાની માતાનું વેણ છે. તો હું રબારીની ચેહર ના કહેવું. દોડો તો એક જ જગ્યાએ દોડજો ભાઈ, નમો તો એક જ જગ્યાએ નમજો. ડેરીએ ફેટ કઢાવે એવા થઈ જશે તો ડેરીએ ફેટ જુદા જ આવશે. હું મકોણાની માતા એવું કહું છું. રૂપિયા કરોડો મળતા હોય ને તો આબરૂવાના રૂપિયા કોઈ કોમના નહીં. હું પડિયટના મકોણાની માતા એવું કહું છું. પણ જો આબરૂ દેરું રાખવા બેહે ને તો સમજવાનું કે એ આપણે દૂધ પીવું છે. પણ આ જાયમોલ ડોહાની પેઢીમાં હું પડિયટના મકોણાની માતા ગણતી છું. રાતના 2 વાગે મારું વર્ષ મારું પડિયટનું પાસેનું સીવું આવે તો તારી હજવેણ જેમ દિવાળીનો દાડો હોય એમાં હતી તૈયાર થતી હશે. તો હું મકોણાની માતા એવું કહું છું. આ ગાદીએ, આ પથારીએ કદાચ કમસી ભુવાનંદ રવિનંદ આ સેવકોનો વર્તો થાય કરે રે ચોજી ચેહર જેમ ગોડી ગીરમાંથી હાવત છૂટે એમ નાવું તો મારું નારાયણ મેહોરની માતાનું વેણ. તો હું પડિયટના મકોણાની ચેહર નહીં. ગાવા વાળાનું ગાયેલું ફેલ નહીં જાય, વગાડવા વાળાનું વગાડેલું ફેલ નહીં જાય, તમારું બેનું હોય બેઠેલું ફેલ નહીં જાય. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. એવું મારો ચેહરનો રોમ બોલો છે વિક્રમ. એવું હું પડિયટના મકોણાની ચેહર બોલું છું અનિલ. એવું મારો ભગવાન બોલે છે. અને વાતો પૂરી ના કરી આલું તો મારું નામ પડિયટના મકોણાની માતા નહીં. એવું મારો ચેહરભાઈનો રોમ બોલે છે. નહીં જોતા ગૌ માર ગૌ જોતા નહીં. બુઆજી વધાવો કરો. શું બોલું છું? વધાવો કરો. હા, મારે 10 નહીં હાલવા, 9 છે ને, 10 હાલવા નહીં. ફૂલોમાં વધાવો વાળો છે. આ વાળી મારી છે. હા, બુવાની બાધા લેતે 17 વખત વિચાર કરવો. એનું કારણ છે મરદનો સંગ થાય અને મરદ મોણા મોથે હાથ મેલે ને અને મરદ જેવી માતા મોથે હાથ મેલે ને
તો મેળ આવો, બાકી આવજો જજો ને આશીર્વાદ ના ઉલાળા લે વેણ ના વધાવો મેળ ના આવો. હું પડિયતના મકોણાની માતા એવું કહું છું. 2 ગામ નહીં 3 ગામ મેં ધવારું કર્યું છે. 3 ગામમાંથી 1 ગામમાં કલમ જ હું મોનતી જ નહીં, મોઢાથી બોલું એ જ મારી જીભ ને એ જ મારું વેણ. હા, એવું પરંપરા ના ચાલવું તો મારું નામ છે નહીં. બોર્ડ નહીં મારો ને તો વસ્તી કદી ઓડી નહીં રહે. હું પડિયતના મકોણાની માતા એવું કહું છું. લખવું હોય તો લખી લેજો. હું ભીખા ભુવાની ચેહર એવું કહું છું. આવતી દિવાળી આવે અને બરોબર ઉત્તરાયણ આવે, હું પડિયતના મકોણાની માતા એવું કહું છું. ગોમ બરોબર આખું જમ એવો અવસર લઈને 3 દાડોનો ના ઉતરું મારું 9 હોરની માતાનું વેણ છે. અને 5.5 કરોડ છેલ્લા 5.5 કરોડ અમદાવાદની બજારમાંથી પાછા લેવા ના દઉં તો મારું નામ ચેહર નહીં. એવું હું 9 હોરની ચેહર બોલું છું. કના મારા ચેહર ના હો, તમારા નહીં રવિ હો. એ ચોપ મેં ટોપું કર્યું છે મને ખબર છે. ફેટ તો હું ગમે એવાના કાઢી નાખું, તમારે મારા કાઢવાની જરૂર પડવા દે. હ નહીં, મારો રોમ હું મકોણાની માતા એવું રાખોયનું રાખું છું. ગમતા એમને ખોરા બેહાડું છું. કરોડોની મિલકત પડી રહી હોય ને તો હું કાબરી ઓસાળી માતા એવું કહું છું. મારી મરજી ના આવે તો પોનું ના ફરવા દઉં. બાકી કરોડો રૂપિયા હોય તો હું 9 હોરની માતા ના આવું. પણ કરમસિંહ ભાઈ, તારો ભુવા સ્વભાવ અને તારી મારી વર્ષત પહેલીની લાગણી, જે દાડો આ જગતને ખબર નહીં તારો ને મારો સંબંધ શું છે. ખબર છે નહીં? ખબર બરોબર છે, ખબર પડવાની જ નહીં. બરોબર, ખરા વખાની માતા શું. એ દાડો આ મરદ મોણે એમ બોલું તો તું એમ કી ને કે ગામ છોડી દેવાનું તો છોડી દેવાનું, પણ મારી ચેહર જોવો છે. હું એ મરદ ની માતા છું યાર. મર્ડર કરીને મરદ ના કહેવાય. કોકને તલવાર લઈને ઓહેણ થઈ જાય ને મરદ ના કહેવાય. હું ભીખા નાયણની ભીખા વાઘની માતા છું. આજે વેરા થઈને ઝપાટો ના મારું તો મારું નામ પડિયતના મકોણાની માતા નહીં. હે ને? તો 2 કરોડ રૂપિયા છે માલ્યા હશી. ચમ મને ખબર હતી કે આખી જિંદગી હોય આવવાનું મારે. એ દાડો ભુવાન તમે નતો ઓળખતા, ભુવો તમને નતો ઓળખતો. બરોબર, કા એક તમને નતા ઓળખતા. ચેહરની ઓળખાણ હતી ને, તમારી નથી. હા, હજુ યાદ છે ભાઈ રવિ બે પીરસતા હતા પનીરનું શાક અને કાજુ કોયાનું શાક. ખાતા 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 મારા ભુવાના મુખમાંથી એવું નીકળી ગયું હતું ને કે કરમસિંહ ભાઈ કોઈ દાડો આ ઘેર અન્ન ખૂટવા દઉં તો મારું નામ છે. એ દાડો ખાલી મજાકમાં મારા ભુવા એવું કીધું હતું, પણ મારું સાચું વેણ હતું. સંડાસ બાથરૂમ તોડ નાખો. હા, મરદ એવું બોલ્યો સંડાસ બાથરૂમ તો ઠીક રહ્યું, ચેહર થૂકી ને તો હવેલીઓ પાડી દેવાની. હા, ચાણ બાપનો ને બેટાનો મન એક હરખો હતો ને મારા હોમો હતો. એ હું તમારી ચેહર છું. કોઈ દાડો તારી પેઢીમાં નરમાશ આવે તો આખા મારું મકોણાની માતાનું ધડવું પામું છું. ઊંઘમાં બોલશો, ઊંઘમાં પાર ના પાડું તો મારું નામ ચેહર નહીં. છમ કુવામાં હોય તો વાળામાં આવે. હા, જીવાડનારો મળી જાય તો જિંદગી સુધરી જાય, પણ કોક એવો ઊંધો મળી જાય કે જિંદગી બગડી જાય. હું પડિયતના મકોણાની માતા એવું કહું છું. અને હું માઢુઓની માતા છું, રોકની માતા નહીં લ્યા. પણ કરમસિંહ ભાઈ, આ જેટલું તમારું સેવક બેઠું છે મારું છે.
કરમસિંહભાઈ તમારું નહીં, આ પરિવાર મારો છે, આ ગરાગ નહીં, આ મારો ચેહરનો પરિવાર છે. મારા પરિવારમાં ઓશમાં પાણી આવે અને જીલવા ના આવું તો મારું પડિયટના મકોણાની માતાનું વેણ છે. તો હું રબારીની ચેહર ના કહેવાય. જાઓ મજા દોધ બાદરી દીકરા કોદળો ખૂટશી નહીં, રહોડા કદી રાળ કૂકવા પડશે નહીં. હું મકોણાની માતા એવું કહું છું. ઓગરી કરણ બોચીએ બચકું ના ભરવું. અને આજે કરમસિંહભાઈ તારા હમી કે તમારા ઘર હોમી ઓગરી થાય, કદાચ ઓને ભેગી લઈને જો બોચીએ એક નહીં બે બાજુ બચકો ના ભરું તો મારું નામ ચેહર નહીં. એવું હું પડિયટના મકોણાની માતા બોલું છું. હા, રાજાના જેમ બેઠો છે ને બુઆએ કોનમાં શું કીધું? આજ ઊંઘ આવશે. ચંગો મારા આ બનાવવું હતું. જીવતો જો અમર ના કરીને ખાઉં તો મારું કાળી નાગણીનું વચન છે. એવું હું પડિયટના મકોણાની માતા બોલું છું. બરોબર, ગૌરવથી તો આવું જ છું. આજકાલની હાથ પેઢીથી ગૌરવું છું, પડિયટ હાથ પેઢીથી ગૌરવું છું. કોકને એવું હોય કે આ બે બજારમાં નવા છું પણ ખબર નહીં કે બજાર અમારા પછી આવ્યું છે. આજે રાત ધોરીમાં કદી કોઈ સાઈડ આલી નહીં, કદી આલું નહીં. હું પડિયટના મકોણાની માતા એવું કહું છું. હા, આવું નહીં. આ તો ખાલી શોરૂમ જઈને પબ્લિક આવું કરે, ગોડાઉન જો શું થાય. મોનો ના મોનો કે ત્રણે ત્રણ શીખેલા છે કે આ હોથર વાળો અને બે પડિયટ વાળા. હા, તો અમે શીખ્યા હોત તો કાળી ચૌદસ શું કરતા હોત? વડો ખાતા હોત? બોલના વિકા બધું મારે જ કહેવાનું. આ શીખ્યા છીએ. આ તમે ભુવા નહીં હો ને પણ તમારા ઘેર આ છે ને તો મારો રમ તમારા મોઢા વસે. હું નારાયણ મેહણની માતા એવું કહું છું. ઓને પજે લગાય એવું કીધું કે હું છોકરો હંગાત ચા નહીં પીતી. એ વેણ સાચું હો ભાઈને કદાચ ખોટું લાગ્યું છે, કોઈ વાંધો નહીં, બરોબર. પણ આ ગાદી છે ને ભગવાન છે, ઓનો મોહ ના રખાય, ઓને પજે લગાય. અને હું એવા નંદ મળીશું જેને મોહ વગર ના હતા. હા, જેના 20,000 માં કોઈ નોકરી નતું રાખ્યું બધા એવા નંદ મળીશું. હા, પણ જીગર જોવો એવું જીગર વાળાની માતા છું. એવું હું પડિયટના મકોણાની માતા કહું છું. જાઓ જેના મનમાં જેવો વર્તો પડ્યો છે એવો પૂરો ના કર્યારું તો મારું નામ છે નહીં. એવું હું નારાયણ મેહણની માતા બોલું છું. ખરું હોનું છે સેવકો માટે. ટેક રાખવાની તાકાત હોય, બેહવાની તાકાત હોય તો જ અમારા ત્રણ ઠેકોણા આબુ પડીએ ટુ વર્ષ જ ન હોથડ. કેમ કે ત્રણે ત્રણ ગોડા છે. બાપુ જો જોલી લઈને નીકળી જા તું ના ભેગા થઈ તો ના થઈ જાય તો રોજ ભેગા થઈ. હા, જે દાડો વેરા હારી હોય ને એ દાડો તમને શેક આવે ને તો પાડોશમાંથી તમારા પોચ પૂછવા ભાઈ હેઠ કોઈ તકલીફ દવા ખોંજી. વિક્રમ જે દાડો વેડા નહીં હોતી ને જીગા એ દાડો કોઈ પૂછતું નહીં. કરમસિંહભાઈ એ દાડો માનો જણો એમ કે છે કે એનું કરે ને યાર આપણે આપણું કરો ને એનું કરમ. આવું કીશે વેરા ના હોય ની વારે ના ચડું તો મારું પડિયટના મકોણાની માતાનું વેણ છે. રૂપિયો વાળાનો સંગ તો હવ કરે પણ પતિજલની મેદનીમાં બેહીન એમના તારવાવાળી માતા છું. હું નારાયણ મેહણની ચેહરે એવું કહું છું. નેકડો ને વેરા ના હોય દાડો કે જવા દે ને કે હું માગશે હમણાં ઉસીના માગશે. એ વેરાજીને જોયું ને એનો અમે દેરો છે. એ વેરા હું અમને જોઈ છે ને અમે જોઈ છે. એટલા આ બધા તામ જામ છે. પાળવામાં તો પેઢીઓ જતી રહે, ચિંતા નહીં કરવાની. હું મકોણાની માતા એવું કહું છું. એકલો નહીં હું છું, હું ચેહર નહીં. હા, જીવતો અમર ના કરું, મરી ગયા ચેડ તો હાવ અમર થાય. પણ બો મંત્રી અને સરપંચ આ ત્રણ થવું તો ગાળો ખાવાની તૈયારી રાખવી પડે. આ નહીં પબ્લિક તને કહું છું હું મરતા છો ને મરતા છેલ્લા ડાહકો લેતા છો ને તો એ પબ્લિક એમ કે અમારું કઈ મરી જાઓ. પણ દુઃખ મટાડવાની નહીં એવું મારું છે. હરનો રોમ કે છે રોતું આવશે તો હતું જ જા એવું મારો વિશ્વાસ રાખજો. ભરુહાની ભેદ કોઈ દાડો પડવા દઉં મારું નામ માતા નહીં એવું મારો છે. હરનો રોમ કે છે. કેટલા વાગ્યા? 5:10 થી
પોતના 10 છેલ્લા થઈ 15 થઈ આજથી બરોબર 15 દાડા બનશી 15 ના પોચના નેચે એક ઉમેરીએ એટલે 6 અને 6 ને 15 ભેગા કરીએ એટલે 21 દાડા બને હું મકવાણાની માતા એવું કહું છું 21 માં પાછો એકડો નેચા લઈ દો 3 રે અને 21 ચેલા થયા 24 છે ને ગણિત કાચું 24 થયા ને 24 દાડા બને હું પડિયતના મકવાણાની માતા એવું કહું છું ફેર તૈયારી રાખજો આવી લઈને આવું મારું નામ મકવાણાની માતા ને એવું હું પડિયતના મકવાણાની એ મારી ચહેરા મલીને જન્નત મળી ગઈ ખૂબ ખમા કોઈ દાડો તમારો તે વિખૂટી પડું તો મારું નામ છે પણ એક ચિંતા છોડી દેવાની કોમ થઈ જાય એટલે આની વસ્તુ કે હવે બેહાઈ નહીં થાક લાગ્યો ઘેરજી આવતારી વાર આવશે પણ ખબર નહીં કે આવતારી વાર હિસાબ થઈ જાય હા આવો દેરો ના મળ્યો તો આ કારા મોથાનો કાબરા મોથાનો મોનવી આપણે જીવવા ના દી હા અને હું મરદની માતા છું એવું હું પડિયતના મકવાણાની માતા એવું કહું છું આજે વેરા થાય દળી પડી મેદાનમાં ખેલાઈના બાપની પહેલી ઠોકરે ના ખેલું તો મારું નાયણ મેહોનની માતાનું વેણ છે તો હું પડિયતના મકવાણાની ચેહન નહીં રવિવાર ધોણું છું સોમવારથી શનિવાર દળી પડી મેદાનમાં ખેલું છું એ માતા છું હા છે કે મને કાઠું જ ગમે બકરો થવું પદ દે વાઘનો કોણ ચાલો ખબર પડે છે આવડું ડાચું કોળું કરે હા ભાવનગર થી મહેમાન આવ્યા એમના આગળ તો બહુ સિંહ હોય છે બરોબર એટલે ખબર હોય કે આવડું ડાચું કોળું કરે કોણ ચાલવા જવાય નો હવતનું હું ચેહરે કરું છું મારા બુવાથી કોઈ થયું નહીં મારા બુવા ગાય જેવા છે જો દોરીને લઈ જાઓ તો જાહે હા પણ હું ચેહર રોક નહીં હું મરદની માતા છું કોઈ દાડો આ જોપાના મોય દુઃખ નોમની વસ્તુ અને પેલા જોપા ચડે એને રોતો કોઈ ઉતરવા દૂધ મારું નામ છે જાઓ મારા ચહેરના છે જાઓ ભાઈ આખી સભાની છે કેમ કે મારા 2 દાડા જોડે ને તો ઓછા પડશે 48 કલાકની પ્રેક્ટિસ પડી ગઈ